ઉદયભાઈ. નમસ્કાર મેડમ, થેન્ક યુ સો મચ. समय गवाव्या वगैरह हूँ सीधी सी बात की शुरुआत करीश. सो हेलो फ्रेंड्स, किसी ने खूब कहा है, मैं थोड़ा सा हिंदी में बोलना शुरू कर रहा हूँ. किसी ने खूब कहा है, सोचने से कहाँ मिलते हैं तमन्नाओं के शहर, सोचने से कहाँ मिलते हैं तमन्नाओं के शहर, चलना भी जरूरी है मंजिल को पाने के लिए. तो आओ આપણે સૌ મંજિલને પામવા માટે આગળ વધીએ. મિત્રો, હું ઉદય ધોળકિયા, ફિનિશિંગ સ્કૂલ ટ્રેનર અને આજની આ વિશેષ કામગીરી માટે આપનો દોસ્ત અને સહપાઠી. આગળ વધતા પહેલા હું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, શિક્ષણ વિભાગ અને ઉપસ્થિત સર્વ મહાનુભાવોનું અને આપ સૌ મિત્રોનું અભિવાદન કરું છું. ફિનિશિંગ સ્કૂલ વેબિનાર વિશે ઘણી બધી માહિતી અલગ અલગ સમય પર આપવામાં આવી છે. હું બહુ જ ઝડપથી આપને માહિતી આપું છું. તો ફિનિશિંગ સ્કૂલ એક એવો ભગીરથ પ્રયાસ છે જે વિદ્યાર્થીઓને એમ્પ્લોયેબિલિટી સ્કિલ આપી અને એમની કારકિર્દી ઘડવામાં મદદરૂપ થાય છે. આ 45 દિવસ અવિરતપણે ચાલવાવાળી જે ફિનિશિંગ સ્કૂલ વેબિનાર સિરીઝ છે, જેના અંતર્ગત તમને લાઈફ સ્કિલ, એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ અને અન્ય એવી બધી જ જરૂરી સ્કિલ્સ પર તાલીમ આપવામાં આવશે. અને વિશ્વાસ રાખજો મિત્રો, ફિનિશિંગ સ્કૂલના દરેક ટ્રેનર અને જે તજજ્ઞો છે એ બહુ જ અનુભવી છે અને દરેક ટ્રેનર પાસેથી તમને કંઈક ને કંઈક એવું નવું શીખવા મળશે કે જે તમને જીવનભર કામ લાગશે. મિત્રો, આ વેબિનાર સિરીઝમાં તમારે શું કામ જોડાવવું જોઈએ એના કદાચ હું તમને 1000 કારણો આપી શકીશ, પણ હું માત્ર તમને એક જ વસ્તુ કહીશ અહીંયા કે સરકાર શ્રી દ્વારા આ આટલી અમૂલ્ય તકની જે નિર્માણ કરવામાં આવી રહ્યું છે એનો લાભ આપણે ચોક્કસ લેવો જોઈએ. અને આ જે અત્યારનો જે સમય ચાલી રહ્યો છે, જે લોકડાઉનનો જે નકારાત્મક સમય આપણી આસપાસ ચાલી રહ્યો છે, તો એને પોઝિટિવિટી તરફ આગળ વધારી અને આપણા જે 2 કલાક જે છે, રોજ સવારે 9 થી 11 જે 2 કલાકનો જે સમય છે, એને જો આપણે પ્રોડક્ટિવ રીતના ઇન્વેસ્ટ કરીએ છીએ તો આપણે આપણા કારકિર્દીનું બહુ જ ઝડપથી નિર્માણ કરી શકાશે. અને આપણે જ્યારે આ લોકડાઉન ઓપન થશે, જ્યારે આપણે ખરેખર જીવનના યુદ્ધમાં સામેલ થશું, ત્યારે આપણી પાસે શસ્ત્ર સરંજામ અને આપણી આવડત ખૂબ જ સરસ રીતે નીકળી ગઈ હશે. તો વેબિનાર સિરીઝમાં આપણે ખાસ અટેન્ડ કરવાનું છે. આવનારા 45 દિવસ સુધી એક પણ દિવસ ગેરહાજર રહેશો નહીં. 9 વાગે એલાર્મ મૂકીને આવી જજો. મિત્રો, આ વેબિનાર સિરીઝમાં હવે હું આજથી જે ટ્રેનર જે વેબિનાર સિરીઝમાં આપને તાલીમ આપવાના છે એના વિશે હું થોડીક વાત કહેવા માંગીશ. આ એક એવા પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે કે જે ખૂબ જ ચીયરફુલ છે. તમે એમના ચહેરા પર જોશો તો તમને 24 કલાક સ્માઇલ જોવા મળશે. ખૂબ જ ઓપ્ટિમિસ્ટિક છે, ખૂબ જ સકારાત્મક અને ખૂબ જ હકારાત્મક વલણવાળા છે. મારા કલીગ છે. અમે લોકો 2016 થી ફિનિશિંગ સ્કૂલ જ્યારથી શરૂ થયું છે ત્યારથી અમે લોકો સાથે કામ કરીએ છીએ. અને એક અગત્યની વાત, એમનું સ્માઇલ ખૂબ જ કન્ટેજિયસ છે. તમે ખાલી એમની સામું જોશો અને એમના સેશન અટેન્ડ કરશો તો મને ખાતરી છે કે સ્માઇલ તો તમે ચોક્કસ શીખી જશો. સો મિત્રો, હું સ્વાગત કરું છું આજના ફેકલ્ટી આપણા મિસ સુધા શાહનું. મિસ સુધા શાહને હું માઇક આપું એ પહેલા નાનકડી એવી એક કવિતા કહીશ અને તરત જ હું સુધાબેનને માઇક હેન્ડઓવર કરીશ. ફરીથી આ કવિતા ધ્યાનથી સાંભળજો. कोशिश कर हल निकलेगा, कोशिश कर हल निकलेगा, आज नहीं तो कल निकलेगा, अर्जुन के तीर का सद मरुस्थल से भी जर निकलेगा, मेहनत कर पौधों को पानी दे, बंजर जमीन में भी फल निकलेगा, ताकत जुटा हिम्मत को आग दे, फौलाद का भी बल मिलेगा, जिंदा रख दिल में उम्मीदों को, गरल समंदर में भी गंगा जल मिलेगा, कोशिश करें जारी रख कुछ कर गुजरने की, जो है आज थमा थमा सा चल निकलेगा कल, कोशिश कर हल निकलेगा. Thank you दोस्तों, thank you so much. Without wasting much of our time, I'll hand over the mic to our finest trainer, Miss Sudha Shah. So Sudha Shah, over to you. Thank you so much. Thank you so much, Uday bhai, and I thank you, the Education Minister of Gujarat, માનનીય શ્રી ભૂપેન્દ્ર ચુડાસમાજી અને બીજા બધા ડિગ્નિટરીઝ જે અહીંયા ઉપસ્થિત હતા અને ગરવી ગુજરાતનો પ્રોગ્રામ આગળ લઈ ગયા. એમજ ફિનિશિંગ સ્કૂલના મિનિસ્ટર અંજુ શર્મા મેમ, નાગરાજન સર, રિસ્પેક્ટેડ નંદિની મેમ, મહેશ સર. Thank you all of you to give me this opportunity to begin the finishing school session today. મારો ટોપિક પણ એવો છે કે જે તમને ફર્સ્ટ ડે
તમને પોતાની સ્વ ઓળખ થઈ શકે, તમે પોતાને સમજી શકો, પોતાને જાણી શકો, અને પછી આગળના સેશન જે રીતે લેવામાં આવ્યા છે કે જો એકવાર તમે તમારી જાતને ઓળખો પછી આગળ તમે તમારે જે કાર્ય કરવું છે, તમારે જે કરિયર લેવું છે, આગળ ફર્ધર સ્ટડીઝ કરવી છે, તમારું પેશન છે, પ્રોફેશન છે, એ બધામાં કામ આવે. સો હેપી બર્થડે ગુજરાત કહીને હું આ સેશનની શરૂઆત કરીશ. થેન્ક યુ. ફૂલ સ્ક્રીન કરી ડેસ્કટોપનો ઓપ્શન એમની એટલે ના હોય, અહીંયા આવું જોઈએ ડેસ્કટોપનો ઓપ્શન. પહેલા તો કે ભૂલ જસ્ટ અ મિનિટ. હા, સુધા મેમ જ્યાં સુધી એમનું ટેકનિકલ અરેન્જમેન્ટ કરે છે ત્યાં સુધી એક નાનકડી એવી સૂચના મારા તમામ વિદ્યાર્થી મિત્રોને આપવા માંગુ છું કે આપણે સૌ જાણીએ છીએ આ એક ભગીરથ પ્રયાસ છે કે જે આપણે બધાને સાથે જોડીને કામ કરી રહ્યા છીએ, પરંતુ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બધા જ ટેકનોલોજી પર પણ ડિપેન્ડન્ટ છીએ. એટલે ઘણીવાર એવું બની શકે કે ઇન્ટરનેટ ન ચાલે, ઘણીવાર એવું બની શકે કે ઇન્ટરનેટ કમજોર હોય, પુઅર હોય, અને આવી બધી જ પરિસ્થિતિમાં આપણે આવા માં મુકાઈ શકીએ છીએ. માટે થોડી ધીરજ રાખશો. અને હવે સુધાબેન તૈયાર છે તો હું અહીંયા એને સોંપું છું માઇક. મિત્રો આ તકે મને એક વાર્તા યાદ આવે છે. બહુ નાનકડી સ્ટોરી છે. આમ ઘણા બધાએ સાંભળી જ હશે. સુધાબેન એમનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ને બધું તૈયાર કરે બેકગ્રાઉન્ડમાં, ત્યાં હું એક બહુ સરસ વાત કરી દઉં. ઇનફેક્ટ 2 કે 3 દિવસ પહેલા જ આ વસ્તુ મારી સાથે થયેલી હતી. અને કોરોનાના સંદર્ભમાં જ્યારે મેં એક આર્ટિકલ લખેલો હતો તો એમાં ચર્ચામાં આવેલું હતું ને એક બહુ સરસ વાર્તા છે કે કોઈ પણ વ્યક્તિ મહાન નથી, કોઈ પણ વ્યક્તિ નાનો નથી, કોઈ પણ વ્યક્તિ મોટો નથી.
તો આ વાર્તા સાઉથ આફ્રિકાના જંગલની છે. સાઉથ આફ્રિકાનું એક બહુ જ વિશાળ અને મહાન જંગલ છે, બહુ જ મોટું જંગલ છે. તો ત્યાં સાઉથ આફ્રિકાના જંગલમાં હરણ પણ રહે છે, અલગ અલગ પ્રાણીઓ પણ રહે છે, અને સિંહ, વાઘ અને બીજા ઘણા બધા વાઇલ્ડ એનિમલ્સ પણ ત્યાં હોય છે. રોજ સવાર પડે છે અને હરણ દોડવાનું ચાલુ કરે છે. કેમ કે એને ખબર છે કે જો એ દોડવાનું ચાલુ નહીં કરે તો કદાચ સિંહના શિકારનો ભોગ બની જશે. એ જ જંગલમાં રોજ સવારે શેર પણ, સિંહ પણ દોડવાનું ચાલુ કરે છે. કેમ કે જો એ દોડવાનું ચાલુ નહીં કરે તો બની શકે કે એને એ દિવસનું ભોજન નહીં મળે. તો મિત્રો, નાનકડી બોધ પાઠ છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્ટેજ પર હોય, નાનું મોટું કોઈ પણ હોય, પણ જ્યારે દિવસ શરૂ થાય છે, જ્યારે દિવસની શરૂઆત થાય છે, ત્યારે આપણે યાદ રાખવાનું છે કે હાર્ડવર્ક અને મહેનત સિવાય કોઈ જ રસ્તો નથી. દરેક વ્યક્તિએ પોતાના પક્ષનું દોડવાનું છે, દરેક વ્યક્તિએ પોતાના પક્ષનું હાર્ડવર્ક અને મહેનત ફરજિયાત કરવી પડશે. બની શકે કે તમે હરણની જગ્યાએ હો તો તમારે તમારા જીવ બચાવવા માટે દોડવું પડશે, અને બની શકે કે તમે જો સિંહની જગ્યાએ હો તો તમારે તમારી ભૂખ મિટાવવા માટે દોડવું પડશે. પણ દોડવાનું તો ફરજિયાત છે. માટે મિત્રો, આવનારી 45 દિવસમાં આજે તો જે સુધાબેન ચાલુ કરી રહ્યા છે, સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ એસ્ટીમ, SWOT એનાલિસિસ, સમયની બી આપણી પાસે થોડો અભાવ છે, પણ આ મહત્વની વસ્તુ છે, આ ફાઉન્ડેશન છે. દરેક વ્યક્તિ 10માંથી 8 વિદ્યાર્થીઓ સાથે જ્યારે અમે વાત કરીએ છીએ ત્યારે એક સામાન્ય વાત સામે આવતી હોય છે, અને એ એવું હોય છે કે સર, મારામાં આત્મવિશ્વાસ નથી. તો મિત્રો, મારે એવું કહેવું છે કે આત્મવિશ્વાસ બધામાં હોય એવું જરૂરી નથી, પરંતુ આત્મવિશ્વાસને કેળવવો પડતો હોય છે. બની શકે કે શરૂઆતમાં તમને સ્ટેજ ફિયર હોય, બની શકે કે શરૂઆતમાં भाषा पर प्रभुत्व ना हो सकता है कि हम हिंदी ठीक से ना बोल पाए, हो सकता है हम गुजराती ठीक से ना बोल पाए, या possible that we also do not know how well we should communicate in English also. But having said that, we all need to remove our fear. તો સેલ્ફ કોન્ફિડન્સમાંથી આપણે આપણા ફિયરને કેવી રીતે રિમૂવ કરવું, આપણો આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો, એની જે ટેકનિક છે, બહુ જ સરળ ટેકનિક છે. સુધાબેન એના વિશે ચોક્કસ વાત કરશે જ. આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો, અને આત્મવિશ્વાસ જ્યારે વધે છે ત્યારે એની સાથે સાથે સેલ્ફ એસ્ટીમ. તો સેલ્ફ એસ્ટીમને હું ગુજરાતીમાં કહીશ, કદાચ મારું ગુજરાતી એટલું બધું પ્રખર શુદ્ધ નહીં હોય, પણ હું એવો પ્રયાસ કરું છું કે સેલ્ફ એસ્ટીમનું જો ગુજરાતી મારે કરવું હોય તો એવું કહી શકાય કે આત્મગૌરવ. જો મિત્રો, અભિમાન અને આત્મગૌરવમાં ઘણો ફેર છે. હું અભિમાની હોઈશ તો એ નકારાત્મકતા છે, પણ મને મારા પ્રત્યે જો આત્મગૌરવ હોય છે તો હું મારો આત્મવિશ્વાસ પણ સદા એને ઝળકાવી શકતો હોઉં છું. તો ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે આત્મવિશ્વાસ અને આત્મગૌરવની વાત કરવા જઈ રહ્યા છીએ. આત્મગૌરવને પણ અલગ અલગ રીતે વધારી શકાય. આપણા ઘણા ભૂતકાળના સારા કડવા અનુભવોને લીધે આપણી એક માનસિકતા જે બની ગઈ હોય, એ માનસિકતાને તોડી અને આપણે આપણું આત્મગૌરવ વધારવાનું હોય છે. તો એના વિશે પણ આપણે વાત કરવામાં આવશે. અને એ ઉપરાંત આપણી જે પોતાની અંગત સ્ટ્રેન્થ, વીકનેસ, અને એ બંનેથી આપણી પાસે જે ઓપોર્ચ્યુનિટીઝ આવે છે એના વિશે પણ આપણે વાત કરીશું આજના દિવસમાં. અને આવતીકાલે પણ અલગ અલગ ટોપિક્સ પર આવનારા 45 દિવસ સુધી એટલા સરસ મજાના વિષયો ઉપર તમને અહીંયા શીખવવામાં આવશે, અને મને ખાતરી છે કે તમને આમાંથી ખૂબ લાભ. સુધાબેનનું બહુ જ કન્ટેજિયસ સ્માઇલ મારી તરફ આવી રહ્યું છે, એ મને ઈશારો કરી રહ્યા છે કે ઉદયભાઈ, મારી ફ્રેમ સેટ છે, હું તૈયાર છું, તો હવે તમે તમારી જીવવાને વિરામ આપો. થેન્ક યુ સો મચ સુધાબેન, મેં સમયનો સદુપયોગ કર્યો. થેન્ક યુ સો મચ. ઓવર ટુ યુ. થેન્ક યુ ઉદયભાઈ, થેન્ક યુ સો મચ. સ્ક્રીન ફ્રેમિંગની હજી તૈયારી થઈ રહી છે, પણ મને થયું કે આઈ શુડ બિગિન, કારણ કે ટેકનોલોજી તો આપણને સાથ દે ના દે, પણ આપણે તો આપણા સ્ટુડન્ટ્સ માટે, અને આપણે તો આપણો the show must go on, in short. So friends, I'm really very excited to begin this session. Today's session is on self-awareness, love, what you say, self-esteem, and also how to boost your self-confidence. મને ઓલવેઝ કોઈ પણ સેશનની શરૂઆત. સુધાબેન, હાજી હાજી સર. હા સર. હેલો સુધાબેન, હું આપને અને ઉદયભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીને, અભિનંદન આપીને, વિદ્યાર્થીઓની સાથે જોડીને બીજા અન્ય કામો સાહેબ ડાયરેક્ટર સાથે કરવાના હોવાથી લીવ થઉં છું. અનેક ઘણી શુભેચ્છાઓ પાઠવું છું, અને તમે તમારા કાર્યને વૈશ્વિક બનાવો, વામનમાંથી વિરાટ બનો, એવી શુભેચ્છા છે. સાથે સાથે વિદ્યાર્થીઓને પણ એવું પ્રેરણા પિયુષ આપો કે એ શાહમૃગ વૃત્તિ છોડીને સિંહ વૃત્તિ વાળો બને. પૃથ્વી પણ ફરે છે, સૂર્ય પણ ફરે છે, ચંદ્ર પણ ફરે છે,
અને એ પણ ફરે તો જ ચાલે. ફરવું એટલે કે ચરણ વય મધુવિંદતી એ આપણું કર્તવ્ય છે. એ કર્તવ્યને ભૂલે નહીં, સંયમ જાળવે, શિક્ષા મેળવે અને કટિબદ્ધ થઈને ગર્વો ગુજરાતી સાબિત થાય એવા અભિનંદન આપને પણ પાઠવું છું. નંદિનીબેન તો ખાસ એ તો મારા પૂજ્ય ભગીની છે અને ઉદયભાઈને પણ પાઠવું છું. હવે હું લીવ થઉં છું. નમસ્કાર, ધન્યવાદ. ધન્યવાદ. થેન્ક યુ. So, Mitro, as I said, the show must go on till the time technology takes its course. Let's begin. So, I'm going to begin the session with a very small and interesting story. I'm sure listening to stories ne mate koi age bar nathi hoto. Everyone loves to listen to stories, irrespective of the age group. So today I'm going to tell you a story about an elephant, Jumbo. Let's give it a name, Jumbo. Okay. So Jumbo was an elephant who lived with his family, and he was very happy living with his parents and in the herd, in the jungle. So you can say that he was free, right? He was secured, protected by so many, and he enjoyed the freedom and the nature and everything around him. But one fine day, what happened was he was captured. He was captured, and his master took him to his house and tied him with a very strong rope to a very strong tree. Now Jumbo was very sad. He was not happy. He had this feeling of disappointment, dejection, depression. He was miserable, and every day he thought about freeing himself. And every night when the master slept, he used to try hard to pull and break the rope and free himself, but he couldn't do. But he kept on trying. Every night when the master slept, he pulled the rope and tried to break himself free. But it just went on and on and on, and he couldn't do it. One night, he was so frustrated. He wanted to be free and he wanted to just go away, that he tried a little harder. And in doing so, what happened was that he got hurt. He injured his leg and he was bleeding. Now, the next day, when the master came to know about it, what do you think the master must have done? Yeah. So unfortunately, the master was not very empathetic. He actually gave him a good beating. So the reason for giving him the beating was that he remembers that when he had tried to break open the rope and go away, what had happened to him. Now Jumbo was in real pain. He had his leg injured, and on top of that, the beating. Now Jumbo didn't try the way he used to try earlier. He reduced his momentum of trying. He used to try once in a week when he really felt very miserable. And that is how, what happened was that slowly now days passed into weeks, and weeks passed into months, and months into years. Now Jumbo was no longer that small, cute little baby elephant, but it was a huge elephant. But friends, he was still tied with the same rope and to the same tree. The reason for this is he lived in the past. He still felt that he could not break open the way he tried it earlier. He couldn't do it, and that is why he will not be able to do it again. So this was the reason that he was still there, tied to the same rope and with the same tree. Just a minute, friends. Just give me a minute, because we are trying to now share the screen with you all. Just a minute.
Okay, friends, so હજી sharing screen નું તો કામ ચાલી રહ્યું છે, but let's move forward. Let's not depend on the technology. It's good that we are connected here and we are doing it great. Now, so what is the lesson that we learned from Jumbo? The lesson that we have learned is that never ever live in the past, right? If you think, I mean, Jumbo had the strength to not only break open the rope, but also he could have, freed himself. He could have uprooted the tree, but એ પાસ્ટમાં રહ્યો. એને એની નાનપણની વાત યાદ રહી કે મેં જ્યારે આવું કર્યું હતું ત્યારે મારા પગને મેં હર્ટ કર્યું હતું, મને માસ્ટરે બીટ કર્યો હતો, અને એટલા માટે હું હવે આ નહીં કરી શકું. So friends, this is what is important. Now I want you to take out Jumbo and put yourself in that picture, and try to tell that કે આવું ક્યારે પણ કોઈ પણ કામ હશે જે તમે પાસ્ટમાં નહીં કર્યું હોય, નહીં કરી શક્યો હોય, કારણ કે ત્યારે કદાચ તમારી પાસે સ્ટ્રેન્થ નથી. પણ હવે now when you look back, તમારી પાસે હવે સ્ટ્રેન્થ આવી ગઈ છે અને પોસિબલ છે કે તમે હવે કરી શકો છો. So friends, this is a very big lesson that we learned from Jumbo the elephant. So friends, સ્ક્રીન શેરિંગ થઈ ગઈ છે અને આઈ હોપ તમને મારો અવાજ પણ ક્લિયરલી આવી રહ્યો છે. એન્ડ લેટ્સ મૂવ ઓન. સ્ક્રીન શેરિંગ બીજી જગ્યાએથી થઈ રહી છે, એટલે આઈ વિલ બી ઇન્સ્ટ્રક્ટિંગ ટુ ચેન્જ ધ સ્ક્રીન એન્ડ એ રીતે ચેન્જ સ્ક્રીન થશે. થેન્ક યુ. યા, સો ધ નેક્સ્ટ સ્ક્રીન પ્લીઝ. તમે આ બધામાં જશો તો આઈ મિસિંગ છે. આઈ ઇઝ ધી આઈડેન્ટિટી, રાઈટ? In family, in relatives, in office, in friends, learning, even in our country, in thinking, in magic, everywhere I is missed, which is identity. So knowing yourself is really very important. Next screen, please. I told you about the story of Jumbo. Yeah. Yeah, can we move on? So let's talk about self-esteem. What is self-esteem? Self-esteem is confidence in your own worth, your own abilities, your self-respect. See, if you don't love yourself, how would you be able to love others? If you don't value yourself, how would you be able to value others? And that is the reason why you should have self-esteem. Self-esteem is self-respect, respect for yourself. આપણને લો સેલ્ફ એસ્ટીમ કેમ હોય છે? કેમ આપણે પોતાની જાતને નથી રિસ્પેક્ટ આપી શકતા, નથી લવ આપી શકતા? કારણ કે આપણામાં એક નેગેટિવિટી હોય છે. આઈ કાન્ટ ડુ ઇટ, આઈ એમ નોટ વર્ધી, યા હું પરફેક્ટ જ હોવો જોઈએ એટલે હું નહીં કરી શકું. અને એક ધારણા પણ હોય છે કે nobody loves me, nobody likes me, મારું વજન બહુ વધારે છે, આઈ એમ નોટ ગુડ ઇનફ. એન્ડ we kind of keep on complaining and criticizing, right? Sometimes we overthink અને એટલું બધું વધારે પડતું વરી કરીએ છીએ કે ફાઇનલી કશું થતું નથી, કામ પણ નથી થતું અને બસ એ ચિંતામાં ટાઈમ જતો રહે છે. સો આ બધા કારણોને લીધે આપણું ક્યારેક સેલ્ફ એસ્ટીમ ઘણીવાર, ટુ બી વેરી ઓનેસ્ટ, ઘણીવાર ઓછું થઈ જતું હોય છે. યા, we always complain, we always criticize, but we don't see the positive side.
ફોર એક્ઝામ્પલ હું તમને હમણાંની જ વાત રિલેટ કરું તો technology has played its negative role a little, but if I keep on complaining about it, criticizing about it, I wouldn't be able to connect with you all. મને આજે ઓપોર્ચ્યુનિટી મળી છે તમને બધા જોડે કનેક્ટ કરવાની, સ્ક્રીન શેર કરવાની બધા જોડે, તો એને હું વધારે ઇમ્પોર્ટન્સ આપીશ instead of just complaining and criticizing. So it's always the thing that how you look at things, whether you look at this bottle half filled or half empty. According to me it's full, because even the space that is not occupied has air in it. So friends, it's always good to have high self-esteem, but understand one thing, too much of self-esteem is also not good, because then it sometimes leads to ego. Next, so as I told you friends, that you need to consider yourself special, and only if you consider yourself special and important, you will be able to transmit that to others. Otherwise, people will not love you back. People will not value the way you want it to happen. So the first and foremost thing is love yourself. Next. Each of us is special, right? Whenever we meet someone for the first time, what do we observe? We generally observe them. We observe their personality. We observe their clothing. We observe their facial expressions. There's a lot that we observe, and then comes the communication and everything. So friends, we are all unique. Even though we belong to particular groups, we are still unique. We are designer made. We are not just copy and paste. And what makes us unique? Next, what makes us unique are our strengths, right? Next screen, please. What makes us special are our strengths, right? Now let's understand what are strengths. Strengths એટલે કોઈ physical strength ની વાત નથી કરતી. Strengths એટલે તમારી qualities, તમારી જે અંદર તમારી ઇનેટ છે, જે નેચરલી તમને મળી છે, જેનાથી તમે ગિફ્ટેડ છો, એ તમારી ક્વોલિટીઝની આપણે વાત કરીએ છીએ. ફ્રેન્ડ્સ, એક બીજી વાત સમજવા જેવી છે કે સ્ટ્રેન્થ્સ અને હોબીઝ બે વસ્તુ અલગ છે, રાઈટ? હવે સપોઝ તમે બહુ સારા સિંગર છો, તો એ તમારી હોબી છે, પણ અન્ટિલ એન્ડ અનલેસ એ હોબીને તમે તમારા પ્રોફેશનમાં તમારે સિંગર બનવું છે અને એમાં તમે એને કન્વર્ટ કરો છો, તો એ તમારી સ્ટ્રેન્થ થઈ જાય છે. સો બીકોઝ મેં ઘણા સેશન્સ લીધા છે આના પર, અને કોમન થિંગ ઇઝ કે જ્યારે પણ સ્ટ્રેન્થ્સની વાત કરું છું તો સ્ટુડન્ટ્સ જનરલી સારું ક્રિકેટ રમે છે, બેટ્સમેન સારા છે, આઈ સિંગ વેલ, આઈ ડ્રો વેલ, એ બધી વાત કરે છે. બટ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, દેટ ઇઝ ઓલ યોર હોબી અન્ટિલ અનલેસ તમે ને તમારા પ્રોફેશનમાં ચેન્જ કરવા માંગો છો, તો એ સ્ટ્રેન્થ થઈ જાય છે. So let me talk more about strengths. So what is strengths? Strengths are your hidden talents, the activities that you can do easily, effortlessly. અને બીજા તમને એના માટે પ્રેઝ કરે કે વાવ, એ તે કઈ રીતે કર્યું. કુદરતી બક્ષિશ, યસ, મને ઘણા ચેટ્સ આવે છે, કુદરતી બક્ષિશ છે તમારે, અને એટલા માટે જ તમારે જાણવું જરૂરી છે કે સ્ટ્રેન્થ શું છે. તો સ્ટ્રેન્થ જાણવા માટે તમે આ ક્વેશ્ચન્સ તમારી જાતને પૂછી શકો છો કે એવું નથી કે હમણાં સુધી તમને ક્યારેક લાઈફમાં કોઈ અચીવમેન્ટ નથી મળી કે સક્સેસ નથી મળ્યો, ઓલવેઝ મળ્યો છે. તો તમે તમારી જાતને ક્વેશ્ચન પૂછો કે તમને કયા ક્વોલિટીઝને લીધે તમને આ સક્સેસ મળી છે, કઈ ક્વોલિટીઝ છે તમારામાં જેને લીધે તમે તમારો ગોલ અચીવ કર્યો છે, વેધર એ શોર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ હોય. કઈ એવી સ્કિલ્સ જે તમે તમારા ફ્રેન્ડ્સથી, તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સથી વધારે સારી રીતે કરી શકો છો, અને કઈ એવી સ્કિલ્સ છે, કઈ એવી ક્વોલિટીઝ છે જેના માટે તમારી લોકો બહુ જ તારીફ કરે છે. સો આ બધા ક્વેશ્ચન્સનો તમને જે આન્સર મળશે એ તમારી સ્ટ્રેન્થ છે. ઘણીવાર એવું થાય છે કે વી ડોન્ટ નો અબાઉટ અવર સ્ટ્રેન્થ્સ. આપણને આપણા ફ્રેન્ડ્સ કે ઓ તું આમાં તો કેટલો સારો છે,
you're really good at this. તમને તમારા family members કે, oh, you do this so well, you're so good at planning and organizing. you are a very good communicator. તે કેટલી સરસ આજે સ્પીચ આપી. So sometimes we don't know what our strengths are, right? Next. Yeah. So આ અમુક common strengths મેં અહીંયા લખી છે for you all to know. Understand friends, આ બધી strengths બધામાં હોવી, બધી જ strengths બધામાં હોય એવું possible નથી. તો આપણે સર્વગુણ સંપન્ન થઈ જઈએ, પછી તો ચક્રવર્તી બની જઈએ. So that's not possible. તો એવું ના વિચારતા કે આ સ્ક્રીન પર મેં જેટલી સ્ટ્રેન્થ્સ લખી છે બધી તમારામાં હોવી જોઈએ, પણ એટલીસ્ટ 2-3, આઈ એમ સેઇંગ 2-3, અને મેં બધી લખી પણ નથી, એટલીસ્ટ 2-3 જેમાં તમે સારા છો એ તમારામાં હોય, તો એ તમારામાં નેચરલી હોય, તો એ તમારી સ્ટ્રેન્થ છે. ભલે પછી એ સેલ્ફ ડિસિપ્લિન કેમ ના હોય, પોઝિટિવ એટીટ્યુડ કેમ ના હોય, પંક્ચ્યુઆલિટી કેમ ના હોય, ટાઈમ મેનેજમેન્ટમાં સારા કેમ ના હોય. સો ઓલ ધીઝ આર સમ strengths which I have mentioned on the screen. Once again, I'll tell you, આ બધી સ્ટ્રેન્થ્સની જરૂર નથી. You focus on what you have. Right? Next. Now, strengths તો આપણામાં છે, બટ આપણામાં એવું પણ છે જે આપણા કોન્ફિડન્સને ઓછું કરી દે છે, વીક બનાવી દે છે, કમજોર બનાવી દે છે, આપણને આપણા ગોલ તરફ જવામાં બાધારૂપ બને છે, આપણને ખેંચે છે નીચે. તો એ શું છે? એ આપણી વીકનેસીસ છે, રાઈટ? એ આપણી ખામીઓ છે. તો એ ખામીઓ પર કઈ રીતે ઓળખવી આપણી ખામીઓ, રાઈટ? નેક્સ્ટ. સો ખામીઓ એ છે જે તમને બાધારૂપ બને છે, અડચણરૂપ બને છે, તમારા ગોલ્સ તરફ તમને, તમારી એ સીડી પર તમને ચડવા નથી દેતી અને તમને પાછી ખેંચે. તો કઈ રીતે તમે જાણશો કે તમારી ખામીઓ શું છે? નેક્સ્ટ સ્ક્રીન પ્લીઝ. તમે આ ક્વેશ્ચન્સ તમારી જાતને પૂછી શકો છો કે કઈ એવી ક્વોલિટી છે જે તમને જે તમારામાં છે જે તમને બિલકુલ નથી ગમતી અને એના તમને ચેન્જ કરવા માંગો છો, રાઈટ? અને હમણાં સુધી એવી કઈ તમારી ક્વોલિટીઝ છે જેને લીધે તમે આગળ નથી વધ્યા શક્યા, કે તમે કોઈ ગોલ નક્કી કર્યો હોય, નાનો હોય કે મોટો હોય, તમે કોઈ ગોલ નક્કી કર્યો હોય પણ એ ગોલ સુધી તમે નથી પહોંચી શક્યા, કાં તો તમે વધારે અસરકારક નથી બની શક્યા, કાં તો ઇફેક્ટિવ નથી બની શક્યા, અને કાં તો તમને એ સ્કિલથી ડર લાગે છે. તો એવી કઈ સ્કિલ્સ છે, એવી કઈ ખામીઓ છે જે મારામાં છે જે મને આગળ નથી વધવા દેતી? સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન ધેટ યુ કેન ask to yourself. આ મેં થોડીક સ્કિલ્સ અહીંયા, વીકનેસીસ અહીંયા લખી છે, જે અને અમુક 2-4 જે છે બહુ જ કોમન છે આજકાલના યુથમાં, બિકોઝ આઈ એમ ફોર્ચ્યુનેટ ઇનફ બિંગ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ સોફ્ટ સ્કિલ્સ ટ્રેનર કે હું ઘણા બધા સ્ટુડન્ટ્સને મળી શકી છું અક્રોસ ગુજરાત. એન્ડ દેટ ઇઝ વાય આજે અમુક વીકનેસીસ મેં લખી છે, એમાંથી સૌથી વધારે કોમન વીકનેસ હોય તો એક છે શોર્ટ ટેમ્પર્ડ, સેકન્ડ ઇઝ ઓવર થિંકિંગ, વધારે પડતું ઓવર થિંકિંગ, અને ત્રીજું છે પ્રોક્રેસ્ટિનેશન. હવે આપણે પ્રોક્રેસ્ટિનેશનની વાત કરીએ તો વોટ ઇઝ પ્રોક્રેસ્ટિનેશન? કબીરજી એક બહુ સરસ દોહા આપણને કહી ગયા છે, કલ કરે સો आज कर सो अब, पल में परलय होएगी, भूहरी करेगा कब. बट આપણે થોડુંક એને ચેન્જ કરી દીધો છે. વી સે आज करे सो कल, कल करे सो परसों, इतनी भी क्या जल्दी है जब जीना है बरसों. So this is procrastination, and I think this is very common among the youth of not only Gujarat but each and every state, the common youth across the globe. And being short tempered. So you have to ask yourself, તમે તમારી જાતને પ્રશ્ન પૂછો કે શું છે મારામાં એક ખામી જે મને આગળ નથી વધવા દેતી, મને ફ્રેન્ડ્સ નથી બનાવવા દેતી, મારું સોશિયલ સર્કલ વાઇડન નથી કરવા દેતી. Ask these questions to yourself. ઓકે, મને એક ક્વેશ્ચન આવ્યો છે કે વોટ ઇઝ એમ્પથી સ્ટ્રેન્થમાં? સો એમ્પથી એટલે શું? આપણને
હું તમને બહુ સારું એક્ઝામ્પલ આપું. સહાનુભૂતિ એટલે સિમ્પથી, પણ એમ્પથી એટલે એનાથી એક કદમ આગળ. આપણે જ્યારે કોઈનું પેન પોતે ફીલ કરીએ એને એમ્પથી કહેવાય. જ્યારે તમે તમારી જાતને બીજાના પગમાં, બીજાના શૂઝમાં પોતાનો એમનો તમારો પગ મૂકી શકો, તો એને કહેવાય એમ્પથી. સો હું તમને હજી એક એક્ઝામ્પલ આપું. સપોઝ તમે એરપોર્ટ પર બેઠા છો, રાઈટ, અને அது வந்து என்னோட மெயில் ஓபன் ஆயிருக்கு. એક્સક્યુઝ મી મેમ, તમારો વિડિયો ઓડિયો મ્યુટ કરી દો ને પ્લીઝ. But this Google thing is not moving. It's like standing in the front. નંદિની નડપર அந்த મુંદરી કોટેટો அந்த કામકરતે. નંદિની મેડમ તમારો માઇક મ્યુટ કરજો. એ ઇટ that's what I was saying. I hope my mic is not on yet. Hello. Yes. So, એમ્પથી એટલે શું તમને એક્ઝામ્પલ આપી હતી. એમ્પથી એટલે સપોઝ તમે એરપોર્ટ પર બેઠા છો અને ઘણા તમે તમારી ફ્લાઇટ માટે વેઇટ કરી રહ્યા છો અને તમે તમારું લગેજ બાજુમાં મૂક્યું છે, બાજુની સીટ પર, અને યુ કેન સી મેની પીપલ સ્ટેન્ડિંગ એન્ડ દે વોન્ટ ટુ હેવ અ સીટ. સો થિંકિંગ ફોર ધેમ, યુ નો, they are not asking you to give them a seat, but you think about them and let them sit on that seat is empathy. તમે ઘણીવાર મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ તમે બસમાં ટ્રાવેલ કરો છો, રાઈટ? આઈ નો, મેં ઘણા સ્ટુડન્ટ્સને પૂછ્યું છે, એ લોકો સિનિયર સિટીઝન્સ આવે તો ઊભા થઈને એમને જગ્યા આપતા હોય છે, કારણ કે તમે એમનું દર્દ સમજી શકો છો કે બીઇંગ સિનિયર સિટીઝન્સ એ લોકો ઊભા ના રહી શકે. ધેટ ઇઝ એમ્પથી, રાઈટ? પેસિમિસ્ટિક શું છે? પેસિમિસ્ટિક એટલે નેગેટિવિટી, ઓપ્ટિમિસ્ટિક એટલે આશાવાદી, જ્યારે પેસિમિસ્ટિક એટલે નિરાશાવાદી. સો આ બધી વીકનેસીસ છે, આ અમુક વીકનેસીસ છે જે મેં અહીંયા મૂકી છે. એના સિવાય કઈ છે એ તમારે તમારી જાતને ક્વેશ્ચન કરવાનું છે, પૂછવાનું છે અને ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ? નેક્સ્ટ સ્ક્રીન. સો એક નટશેલમાં આપણે વાત કરીએ તો તમારી સ્ટ્રેન્થ્સ પર તમે ફોકસ કરો, કામ કરો, અને વીકનેસીસ પર પણ કામ કરીને એને હટાવો, તો તમને ઓપોર્ચ્યુનિટીઝનો તમારી સામે દરવાજો ખુલશે અને તમે થ્રેટ્સ એટલે શું છે? ચેલેન્જીસ, એ તમે ઓવરકમ કરી શકશો, રાઈટ? નેક્સ્ટ. સો સ્વોટ જાણવો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેકનો સ્વોટ રેડી હોવો જોઈએ, કારણ કે તમારો સ્વોટ એનાલિસિસ તમે કર્યો હશે તો યુ વિલ બી એબલ ટુ નો યોર સેલ્ફ બેટર. તમે ડિસિઝન મેકિંગમાં પણ બહુ જ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે સ્વોટ. જો તમને તમારી સ્ટ્રેન્થ, તમને તમારી વીકનેસીસ, તમારી સામે કઈ તકો છે અને તમારી સામે કઈ ચેલેન્જીસ છે, જો એ તમને ખબર હશે તો તમે કોઈ પણ ડિસિઝન બહુ આસાનીથી લઈ શકશો, અને ડેફિનેટલી તમને આગળ ફ્યુચર કોર્સ ઓફ એક્શન લેવામાં પણ હેલ્પ કરશે, તમારા ગોલ્સ અચીવ કરવામાં પણ હેલ્પ કરશે. યસ, નેક્સ્ટ. આપણે બે એક્ઝામ્પલ્સ લઈએ સ્વોટને સારી રીતે જાણવા. એક છે અનિલ અંબાણી અને એક છે અમિતાભ બચ્ચન. હવે અનિલ અંબાણીના સ્ટ્રેન્થ્સની વાત કરીએ તો he has that Ambani family background, right? Very well educated, Reliance, right? He is a very he's academically very good educated, yeah. સારી ડિગ્રીઝ છે એમની પાસે, સારું નેટવર્ક છે, નામ છે, બધું છે, રાઈટ? આટલી બધી કંપનીઝ ના એ માલિક સીઈઓ હતા. હવે તો વીકનેસીસ શું છે એમને? વીકનેસીસ પર એમની વાત કરીએ તો એમનું ફોકસ કહીએ તો બહુ ઓછું રહ્યું, અને એના લીધે એમને બહુ બધી કંપનીઝ જ્યારે એક સાથે ઓપન કરી તો કોઈ પણ એક પર્ટિક્યુલર વસ્તુ પર ધ્યાન ના આપી શક્યા, અને એટલું બધું વાઇડ એમનું સોશિયલ સર્કલ હતું, અને એના લીધે પણ એમને તકલીફ પડી. તો તમારી સ્ટ્રેન્થ્સ અને વીકનેસીસ આ બંને તમને ખબર હોવી જોઈએ. અને અનિલ અંબાણી ફેબ્રુઆરી 2020માં એમને પોતાની બેંકરપ્સી પણ ડિક્લેર કરી દીધી. સો everyone has their own strengths and weaknesses. હવે અમિતાભ બચ્ચનની વાત કરીએ તો અમિતાભ બચ્ચન
नाम सिर्फ नाम ही काफी है, स्टार ऑफ द मिलेनियम, वेरी हम्बल पर्सन, वेरी डाउन टू अर्थ, રાઈટ. એ એમની સ્ટ્રેન્થ છે. અને વીકનેસીસ, એમને એમની એક કંપની ચાલુ કરી હતી, ABCL કંપની કરીને, જેમાં એમને બહુ બધા ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કર્યા હતા અને સ્પોન્સર કર્યા હતા, પણ ડિસિઝન મેકિંગમાં થોડા વીક પડ્યા, એટલે એમની એ કંપની ઓલમોસ્ટ બંધ થવા પર હતી, એમને પણ બેન્કરપ્સી ડિક્લેર કરી દીધેલી, રાઈટ. એટલે દરેક માણસ હોય, ભલે સ્ટાર હોય, ટોપ મોસ્ટ પર્સન હોય, સેલિબ્રિટી હોય, એવરીવન, કોઈ પણ ફિલ્ડમાં જાઓ, યુ વિલ સી ધેર સ્ટ્રેન્થ્સ એન્ડ ધેર વીકનેસીસ. SWOT એટલે સ્ટ્રેન્થ, વીકનેસીસ, તમારી પાસે શું ઓપોર્ચ્યુનિટીઝ છે અને શું થ્રેટ્સ છે, રાઈટ. સો અમિતાભ બચ્ચનની આપણે વાત કરી તો અનિલ અંબાણીની વાત કરીએ તો હી વોઝ વિઝનરી, વેલ નેટવર્કડ, એડ્યુકેટેડ, એમ્બિશિયસ, રાઈટ, પણ વીકનેસ, પુઅર સ્ટ્રેટેજિસ્ટ. નેક્સ્ટ સ્ક્રીન. અમિતાભ બચ્ચનની વાત કરીએ તો વેરી ડિટર્મિન્ડ, વેરી હમ્બલ, વેરી પાવરફુલ વોઇસ, અને આજે at the age of 76 he is so active, he has more work than his son and he is doing it relentlessly. એ કામ કરી રહ્યા છે, રાઈટ. પણ once upon a time એમની પાસે કામ નહોતું, એમની પાસે પૈસા નહોતા, એમનો બંગલો ઓલમોસ્ટ ઓક્શનમાં જવાનો હતો. ડિસિઝન મેકિંગ, સો ઇટ હેપન્સ. યુ વોન્ટ બિલીવ, એમની એક સ્ટોરી પણ છે, એમને ક્યારે એક્ટર બનવું નહોતું, હી વોન્ટેડ ટુ બીકમ એન RJ, અને ઓલ ઇન્ડિયા રેડિયોમાં ગયા હતા, હી હેડ ગોન ટુ ગીવ ઓડિશન, એમને RJ બનવું હતું, રેડિયો જોકી, બટ હી વોઝ રિજેક્ટેડ. એન્ડ યુ નો વોટ ફ્રેન્ડ્સ, એ કેમ રિજેક્ટ થયા હતા? હી વોઝ રિજેક્ટેડ બીકોઝ ઓફ હિઝ વોઇસ. યસ, યુ હર્ડ ઇટ રાઈટ, હી વોઝ રિજેક્ટેડ બીકોઝ ઓફ હિઝ વોઇસ, કે તમારો વોઇસ બિલકુલ પણ રેડિયો માટે સારો નથી. તે વખતના ફેમસ RJ મિસ્ટર અમીન સયાની એમને મળવાનો ટાઈમ પણ નહોતો આપ્યો. સો ધીસ ઇઝ હાઉ ઇટ હેપન્ડ વિથ હિમ. એ બેસી ગયા હોત એમ વિચારીને કે ઓ આઈ એમ નોટ ગુડ એટ ઓલ, મારામાં આઈ ડોન્ટ લવ માય સેલ્ફ, મારી જોડે બધું ખરાબ જ થાય છે, નથિંગ ગુડ વિલ હેપન ટુ મી. ઇફ હી વુડ હેવ ગિવન અપ એટ ધેટ ટાઈમ, વી વુડ હેવ મિસ્ડ ગેટિંગ અસ ધ સ્ટાર ઓફ ધ મિલેનિયમ. આજે એવું છે કે લોકો એના અવાજને સાંભળીને થિયેટરમાં જાય છે, અને ખાસ એમને સાંભળવા માટે જાય છે, અને બચ્ચા knows him by his voice. So that's the power. So yeah, next screen please. Next. So friends, આનાથી એક વસ્તુ ખાસ જાણવી જરૂરી છે કે શું તમે તમારી વીકનેસીસ સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરી શકો છો? સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ હું એક બહુ સારી સિંગર છું, રાઈટ, એન્ડ ઘણા વખતથી હું પ્રેક્ટિસ નથી કરતી, હું રિયાઝ નથી કરતી, હું ગાતી નથી, અને સડનલી 2 વર્ષ પછી મને કોઈ સ્ટેજ પર મૂકી દે છે અને કહે છે કે સિંગ. Will I be able to sing the same way as I sang earlier? ના, એવું નહીં થાય, રાઈટ. કારણ કે મેં પ્રેક્ટિસ છોડી દીધી છે, મેં રિયાઝ છોડી દીધું છે. સો ફ્રેન્ડ્સ, તમારી જે સ્ટ્રેન્થ છે, તમારી જે ક્વોલિટીઝ છે, એને તો તમારે શાર્પન કરતા રહેવાનું જ છે, રાઈટ. અને એટ ધ સેમ ટાઈમ તમારી જે વીકનેસીસ છે એને તમારે સ્ટ્રેન્થ્સમાં બદલવાની છે. તો તમે જ્યારે તમારી વીકનેસીસ પર કામ કરીને સ્ટ્રેન્થ્સમાં બદલો, તો એ ના ભૂલી જતા કે તમારી સ્ટ્રેન્થ શું છે, અને એને પણ મારે શાર્પ રાખવાની જરૂર છે. તો SWOT નો S અને W મેં તમને કીધો, which is strength and weaknesses. Let's talk about opportunities. જે સ્ટ્રેન્થ અને વીકનેસીસ છે એ તમારા ઇન્ટરનલ ફેક્ટર્સ છે, જ્યારે ઓપોર્ચ્યુનિટીઝ છે એક્સટર્નલ છે, બહારની છે, એક્સટર્નલ એન્વાયરમેન્ટ. કોઈ પણ ઓપોર્ચ્યુનિટી તમે મળે છે, કાલે કરીશ, પછી કરીશ, તમારા વીકનેસને લીધે તમે એને ગવાઈ શકો છો, કાં તો તમારા સ્ટ્રેન્થને લીધે તમે એને ગ્રેબ કરી શકો છો. સો ઓપોર્ચ્યુનિટીઝ શું છે એ તમારે જાણવું જરૂરી છે. તમારી પાસે કઈ ઓપોર્ચ્યુનિટી છે? લાઈફ ઇટસેલ્ફ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. તમે સવારે ઉઠો છો, તમારા 2 હાથ છે, 2 પગ છે, તમે instead of saying thank you to the God, we always complain, આજે પાછું ઉઠવાનું. હમણાં જો કે 2 મહિનાથી નથી કરતા, કારણ કે બધા આરામથી ઉઠે છે, બધું આરામથી કામકાજ ચાલી રહ્યું છે, બટ અધરવાઇઝ જો આપણી રૂટીન લાઈફ હોય તો
wake up in the morning, go to college, attend lectures and all that, right? We complain. We never get up with a smile on our face, right? We don't consider that we are fortunate કે અમને ભગવાનને બધું વ્યવસ્થિત આપ્યું છે, and we are fortunate, we are lucky that we have all this, right? Instead we start with a negative day. So life is an opportunity, friends. Your family is an opportunity. This training is an opportunity for you. ભલે lockdown છે, but government of Gujarat, the education department of Gujarat has taken this initiative કે ભલે છોકરાઓ ઘરે છે, but they should learn something, they should sharpen their axe. એટલે જ અમે આ ટ્રેનિંગ્સ આ રીતે વીવ કરી છે, જ્યાં ઇંગ્લિશ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને ઇંગ્લિશના પણ સેશન્સ થશે. સો this is what is opportunity all about. Yeah, next screen please. Next screen. Now let's talk about the threat, the T in the SWOT, right? So what are threats? એ પણ again external factor છે જે આપણે આગળ વધવા નથી દેતા. The challenges. હું એમ નહીં કહું કે problems છે, હું એમ કહીશ કે challenges છે. એક બહુ સરસ author છે અને motivational speaker છે મિસ્ટર બ્રાયન ટ્રેસી, જેને હું બહુ ફોલો કરું છું, અને એક બહુ સરસ શબ્દ કહે છે કે ક્યારે પણ તમે કોઈ પણ પ્રોબ્લેમને પ્રોબ્લેમ નહીં સમજો, પ્રોબ્લેમ શબ્દ નહીં વાપરો, તમે એને બદલે ચેલેન્જ એવો શબ્દ વાપરો. જો તમે ચેલેન્જ એવો શબ્દ વાપરશો પ્રોબ્લેમની જગ્યાએ, તો તમારો આખો પર્સ્પેક્ટિવ ચેન્જ થઈ જશે. યુ વિલ સી એવરીથિંગ ઇન અ ડિફરન્ટ વે, રાઈટ? જ્યારે ચેલેન્જ હશે તો યુ વિલ લાઈક ટુ ઓવરકમ ધ ચેલેન્જ. યુ વોન્ટ ટુ વર્ક ઓન ઇટ એન્ડ એક્સેપ્ટ ધેટ ચેલેન્જ એન્ડ ડુ સમથિંગ ફોર ઇટ. પણ જ્યારે પ્રોબ્લેમ હશે તો તમે એમ કહેશો, ઓ યુ નો આઈ હેવ ધીસ પ્રોબ્લેમ, અને you won't find way. So friend, શું challenge છે તમારી સામે? That you have to think. I can give you one or two examples of the challenges that we generally face. One is competition, right? So આપણે બધા આમ જોવા જઈએ તો એકબીજાના કોમ્પિટિટર્સ છે. So competition, આટલા બધા youth છે, બધાને નોકરી મળવી, that's a challenge, right? Second challenge is getting good marks in your graduation is a challenge, right? It's not a threat, but it's a challenge. You'll have to definitely work hard, right? The other challenge is right now this lockdown. Lockdown is also a challenge, but I can tell you that we can look this lockdown as the other way, as an opportunity also, right? તમારી પાસે હમણાં opportunity છે કે તમે કંઈક નવી સ્કિલ શીખી શકો. Generally મેં જોયું છે કે English language is quite challenging, is a threat to most of you, right? Speaking in English આ જ એક common છે. અને believe me friends, મેં જેટલા trainings લીધા છે, જેટલી collegesમાં, ઇંગ્લિશનો ડર છે, right? ઇંગ્લિશ નથી આવડતું એવું નથી, એ ઇંગ્લિશનો ડર છે. So I want you to work. આ થ્રેટને પણ તમે ઓપોર્ચ્યુનિટી સમજીને તમે કામ કરી શકો છો. અને તમારી જે વીકનેસ છે, વિચ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજ, એના પર રોજ થોડો ટાઈમ આપીને તમે એના પર કામ કરીને એ જ વીકનેસને સ્ટ્રેન્થ બનાવી શકો છો. we are there to support you. We are going to help you. We are going to conduct sessions on English language as well. So understand how you look at it, right? So threats શું છે? As I told you, competition કોણ છે? Changing technology, is it a threat? Suddenly everything is now online from offline. Whether I am able to adapt to that technology, right? મેં કોઈ એવો પ્રોગ્રામ શીખ્યો છે જે આઉટડેટેડ થઈ ગયો છે, પણ હમણાં તો મારે એક નવો લેંગ્વેજ શીખવી પડશે. So changing technology can also be a threat, right? અને બીજા કયા ઓબ્સ્ટેકલ્સ છે જે મારા સક્સેસના કરિયરમાં આવી શકે? એક્સટર્નલ. So these are all threats that we are talking about. Yeah, next screen please. So friends, when you do SWOT analysis, તમારે એ જાણવું જરૂરી છે કે તમે શેના માટે કરો છો? કોઈ નવી જોબ મેળવવા માટે, કંઈક અચીવ કરવા માટે, કે તમારા પર્સનલ ગ્રોથ માટે, કે કંઈક નવું કરવું છે તમારે, કે કોઈક પ્રોબ્લેમ સોલ્વ કરવો છે. Always keep all these things in mind while you do your own SWOT analysis. Yeah, next screen please.
very important thing. SWOT analysis 1 મિનિટમાં નથી બની શકતું. You really have to take a lot of time, lot of introspection. બહુ જ વિચારવાની જરૂર છે અને તમારે બહુ જ ઓનેસ્ટ રહેવાની જરૂર છે. You have to be honest. હા, મને તો આવડે છે, હું તો આ કરી શકું છું, I am very good at it. No, be honest. અંદર તમારી કોન્શિયન્સ ને પૂછો કે are you really very good at what you are saying? Are you good at? Right? એવું હોય તો તમારા વેલ વિશર્સ ને પૂછો, તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ ને, તમારા ક્લોઝ ફ્રેન્ડ્સ ને, એમનો વ્યૂ પોઈન્ટ લો સ્વોટ બનાવો ત્યારે. રાઈટ? અને તમારી જ બિલીફને રીઇન્ફોર્સ ના કર્યા કરો કે ટેક ટાઈમ એન્ડ કે હું આમ સારો જ છું, બસ હું આ જે માનું છું એ બરોબર જ છે. નહીં. Learn to take feedback from others and learn from them and understand them and implement while you make your SWOT. Right? Yeah, next. So generally SWOT design તમે આવી રીતે કરી શકો છો જ્યાં તમે તમારી સ્ટ્રેન્થ્સ, તમારી વીકનેસીસ, તમારી ઓપોર્ચ્યુનિટીઝ અને તમારી થ્રેટ્સ એક આવી રીતે ટેબ્યુલર ફોર્મમાં બનાવી શકો છો. આ એક ફોર્મેટ તમે કોપી કરી શકો છો અને હમણાં ફોકસ ઓન three strengths, 3 weaknesses at the most. And I would request you, તમારી વીકનેસીસને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરવાની કોશિશ ના કરતા, કારણ કે જો તમે એકદમ કરશો તો શું થશે કે જેમ હતા તેમ પાછા થઈ જશો. એને બદલે ટેક બેબી સ્ટેપ્સ, 1 step at a time. Focus on the weakness which you feel hinders your growth the most, જે તમને બિલકુલ આગળ નથી આવવાની. એવી એક વીકનેસને પકડો. It could be speaking in English. Right? I'm giving this example because I think this is the need of the hour, not only the hour but generally. Jem Nandini ma'am kiddu ke everything is now getting online. Most of it has become necessary for all of us to know English language, right? So suppose English language, so this is something, your weakness, which is not allowing you to go further. Practice every day. Just take out an hour every day to work on it. At least and please don't compare yourself with others. If you do that, you will not feel good about it. Yeah, કાં તો કમ્પેરિઝનમાં જનરલી આપણે શું કરીએ છીએ કે આપણાથી સારાઓ જોડે કમ્પેર કરીએ છીએ, કાં તો આપણાથી જે ઓછા લેવલના હોય છે એની જોડે કમ્પેર કરીએ છીએ. જ્યારે સારાઓ જોડે કમ્પેર કરીએ છીએ વી ફીલ લો, અને જ્યારે જે થોડા 1-2 લેવલ ડાઉન હોય છે એમની જોડે કરીએ છીએ તો વી ફીલ પ્રાઉડ, વી ફીલ ગુડ. બટ I strongly suggest you, when you're working on your weaknesses, compare you with yourself every day. Race against yourself. તમે આજે જુઓ કે આજે તમે ક્યાં છો ને 10 દિવસ પછી you see where you are. Whether are you moving towards a positive side or whether you're moving down. Right? If you're moving up, then there is a progress. So take baby steps. If you want to climb 10 stairs, 10 પગથિયા ચડવા હોય તો તમે સિદ્ધા 10મા પગથિયે તો નથી જમ્પ કરી શકતા ને. What will happen if you do that? You will fall back. So first, 1 step at a time, 1 step at a time, and definitely you will reach the place where you want to reach. So friends, this is a format of SWOT. Sudha? Yes? Sorry, Sudha, your voice is on mute. No, ma'am. I'm getting messages. ના મેમ, મારો તો ચાલુ That's in છે. 7. Okay. ચાલુ જ છે મેમ. I hope I'm audible, all of you. Ma'am, I'm getting messages also. I think they are able to. Okay, fine. Yeah. Okay, yes. Thank you so much. So this is what the format is, and I would request all the present here who are listening to me to make their SWOT analysis. Take time, and fortunately we have a lot of time in this lockdown to introspect ourselves. Jem Anju Sharma ma'am kidhu tu ke we should be out of all those antaksharis and binge watching of series and housey and all that. Give some time to self development. This is, and believe me, this is the best time. This is the best time. We have lots of courses available free on the internet. We have these activities going on every 2 hours for the next 1.5 month. So take full advantage of that and prepare your SWOT. Next slide, please.
So once your SWOT is done, don't treat it as a laundry list. कि हो गया, SWOT हो गया, बना दिया मैंने, that's it, खत्म, right? Take action and find out the opportunities that you have and grab it. Don't wait for another day. Set up milestones. You have to, set goals and accordingly achieve it. And step by step, little by little, you will get there where you want to. So friends, the time is now, right? It is very important when you have your identity, when you know your identity, you need to love yourself. So I'm going to give you few tips to you about how can you love yourself. First of all, recognize and embrace your positive qualities. Whatever qualities that you have, you feel that the strengths that you have, you recognize by making your SWOT, and then focus on it, right? And love it. Appreciate whatever personality trait you have. I mean, if you just crib, including the physical one. So if I keep on complaining, oh, I mean, I have a very short height, and there are so many who are much taller than me, and so that won't lead me anywhere. Of course, my height to vadwani nathi. Yeah, હું એ રીતે positive જોઈ શકું કે I have the opportunity of wearing high heels. So whatever personality traits that you have, including the physical one, right? Appreciate that, love that. Make a record of your success. આજ સુધી એવું તો બન્યું જ હશે તમને કે તમને સક્સેસ મળી હશે, રિવોર્ડ્સ તમને મળ્યા હશે, જેટલા પણ છે. Please, it will be very helpful for you also to list them down and write it down. And that will actually boost you, encourage you, to help you move ahead. And just enjoy doing what you're good at. Do it. Yeah. I mean, I've worked for 16 years in various corporates, but I was never happy there. And ultimately, I took a very bold decision, a very strong decision to enter into this training and teaching. And believe me, each day is just awesome. I just love the way I'm doing it. I just love it. So when your passion becomes your profession, nothing like it. And be responsible, be accountable for what you do. It's very easy to blame others, to blame the circumstances, to blame people around. But you need to take action. You need to be responsible for whatever choice that you have taken and act upon. Be your best friend. Treat yourself well. Friends, who generally શું કરું છું, whenever I am, I conduct a good training and something positive happens with me, and when I feel good, I reward myself. I go shopping, or at the most, if I don't want to go shopping, I buy myself a dark chocolate, which is something that I love. So reward yourself. If no one else appreciates you, what you can do is, I want all of you to do along with me, if you are seeing me, is raise your hand. All of you, please raise your hand. Very good. And move and just take it back. Bring it down and pat yourself. Yes. So self-appreciation, જેવું બીજું કોઈ જ appreciation નથી. Keep appreciating yourself. Keep boosting yourself. And that will lead you to do wonders in life. Be your best friend. Face challenges. એવું નહીં કે આ challenge છે, now what will I do? તમે challenges face કરો, તમારા confidence એનાથી જ વધશે. જેટલા challenges તમે face કરશો, જેટલી responsibilities ને તમે સામનો કરશો, તમારો self confidence વધશે. So grab opportunities, take challenges, face it. Respect others. You need to respect others and treat them the same way as you want to be treated. Right? If you want to be loved, then you need to give love. If you want to be valued, you need to value others. So keep all these things in mind. Now, so I have some raised hands here. Yes, you can type.
Next screen, please. So I have, okay. So I have one question. Start कहाँ से करें मैम? So start करिए सबसे पहले think about yourself. First of all, stop thinking about others. सबसे पहले stop thinking about others. हम क्या करते हैं? हम दूसरों के बारे में इतना सोचते हैं कि हमें अपने बारे इतना सोचते हैं, इतना बोलते हैं कि हमें अपने बारे में सोचने का कभी टाइम ही नहीं मिलता. जब मैं अपने स्टूडेंट्स को कहती हूँ कि आपकी कुछ 2-3 क्वालिटीज लिखे, उनको बहुत टाइम लग जाता है सोचने में, राइट? क्योंकि उनको सडनली पता ही नहीं होता है, दे डोंट नो अबाउट देमसेल्व्स. सो सबसे पहले सोचना चालू करिए, राइट? क्वेश्चंस, मैंने जैसे आपको क्वेश्चंस बताए थे कि आप अपने आप से क्वेश्चंस कीजिए कि कौन सी स्ट्रेंथ है, कौन सी क्वालिटी है जो मुझे अभी तक सक्सेस दिला रही है, कौन सी क्वालिटी है जो मुझे मेरे अचीवमेंट्स की तरफ लेके जा रही है. तो ये सारे क्वेश्चंस अगर आप अपने आप से करेंगे तो आपको आंसर मिल जाएंगे. और उसे बस जो भी आप सोचते हैं ना, पेपर पे सोचिए, थिंक ऑन पेपर, एंड दैट विल हेल्प यू टू कम आउट विथ लॉट ऑफ solution on your own about yourself, right? So I'll take 5 minutes more of you and that's it. We'll end up at 12, don't worry. Can we go to the previous screen, please? Yeah. So I have made this small note about me, Sudha. So I am a self-reliant person, unique in my abilities, determined to do the best, hopeful for the future, and able to make an impact. So likewise, I want all of you to write a small note about yourselves, a kind of a poem or anything that you want, and motivate yourself. इसको निकाल के आप कहीं लगा दीजिए जहाँ पे आप उसको रोज देख सकते हो, विजुअलाइज कीजिए अपने आप को, और बहुत सारे पॉजिटिव एफर्मेशंस अपने आप को दीजिए. That will really help you to love yourself, right? Yeah. एक अपना अच्छा सा प्यारा सा कोलाज बनाइए, जैसे मैंने यहाँ पे बनाया है. नेक्स्ट स्क्रीन प्लीज. तो मैंने अपनी सारी अचीवमेंट्स और जो भी मैंने किया है, जिसके लिए आई फील वेरी प्राउड, उसको मैंने कोलाज बना दिया है. एंड I look at it and I feel good about what I've done in life and what I've achieved in life. So friends, these are the small ways of boosting yourself, boosting your morale, and looking forward to having a positive me. मुझे आप लोगों को एक वीडियो भी बताना था, बट अनफॉर्चुनेटली वो मैं अभी थोड़ा टेक्निकल इश्यू है तो नहीं बता पा रही हूँ. But yes, it's okay. So that's a challenge which we have overcome almost, and we are about to end. I just wanted to now keep this open for any questions if you have. Great, Sudha. It was a very nice session. Thank you, ma'am. Thank you so much. Hello. Hello. So Sudha, you can take 1 more minute and kind of orient them for what is going to happen tomorrow. And oh yes. I thought ma'am was speaking, so I kept quiet. Yes. So you carry on and just quickly tell that what's happening tomorrow and the day after and all. Yes, definitely. In fact, since Uday bhai is talking, he can also tell. You go ahead. All right, fine. So formally, let me say thank you so much, Sudha, for this wonderful session. It was enriching and it was really informative, and I'm sure
the people who are watching us live, those who are curious about the program must have got a lot of value out of your program. मुझे यकीन है कि बहुत सारी चीजें लोग इसमें से सीखेंगे. So बहुत बहुत धन्यवाद. फ्रेंड्स, ये सफर हमारा आज शायद यहाँ खत्म होगा, लेकिन कल से हम वापस दोबारा मिलेंगे. और मुझे यकीन है कि कल जो आज हमारे पास गौरव गुजरात का जो एक एपिसोड था वो शायद कल नहीं रहेगा. तो हमारे पास कल समय की कोई पाबंदी नहीं रहेगी. हम सही समय पर अपना काम शुरू कर पाएंगे. આવતીકાલે આપણે મારું એક સેશન છે, એટલે મને બહુ જ ઉતાવળ છે કે હું કહી દઉં કે મારું શું સેશન છે. આવતીકાલે હું એવો પ્રયાસ કરીશ કે વિદ્યાર્થી મિત્રોને ઘણા બધાને, એટલે વિદ્યાર્થીઓ નહીં, ઘણા બધા લોકો આજે પણ એવા છે કે જે લોકોને કરિયર શિફ્ટ કરવી છે, એ લોકોને ખબર નથી કે કરિયર મારી કયું હોવી જોઈએ, મારે ક્યાં જવું જોઈએ. અને સુધા મેમે હમણાં જ વાત કરી કે she took a lot of time, finally she took a decision to switch over the career. Exactly, tomorrow I'm going to touch upon the aspect that how you can actually look out for your passion and how you can translate your passion into a profitable profession. કાલે આપણે એના પર વાત કરવા જઈશું, કરિયરની ખાસ વાત કરીશું. રાઈટ ટાઈમ પર લોગિન થઈ જજો. ટેકનોલોજીને આપણે સાથે રાખવાની છે. કદાચ મારો અવાજ ના આવે, કદાચ મારો વિડીયો ના આવે, કદાચ મારી સ્ક્રીન ના આવે, આ બધું થશે જ. એન્ટિસિપેટ કરી અને આવતીકાલે આપણે બધા સાથે ફરી પાછા આપણી શીખવાની જર્ની પર સફર પર ચાલુ કરી દઈશું. નંદિની મેમ, this is all from my side. Thank you so much and I'm handing over it to you. Yes. Sudha, I think you're done, or your program is over? Your session is over? I just want to thank you, Uday bhai and Sudha. I just want to take the opportunity to say, students, what she has said about self-esteem and making your name, I think that's a very good takeaway. બધાએ એ કરવું જોઈએ. પોતાના નામમાંથી જે સારી વસ્તુઓ છે એ લખીને પોતાના રૂમમાં મૂકવું જોઈએ, ઘરમાં મૂકવું જોઈએ, પોકેટમાં, પર્સમાં, અને વારે વારે જોવું જોઈએ. Please use this tip. I think it's wonderful. I think I'm going to start doing this. Thank you very much. I take this opportunity to tell all of you, convey to all of you, that we have a wonderful set of trainers in the finishing school. They are the best from Gujarat. And Gujarat, the government of Gujarat Education Department wants to extend a very sincere thanks to everybody at this platform, because during the regular days, during the year, આખા વર્ષ દરમિયાન કચ્છથી લઈને ડાંગ સુધી ટ્રાવેલ કરે છે બધા. જ્યાં રહેવાનું મળે, જે રીતે રહેવાનું હોય છે ત્યાં રહે છે, અને ખૂબ સારી રીતે બધાનું ભવિષ્ય સુધરે એ માટે એ લોકો કાર્યરત છે. We appreciate you all, and one big salam to all the trainers for bringing finishing school from the 2017 state to where it is today, where more than thousands of students can see it online. And Facebook is, we also appreciate that Facebook is a wonderful platform, and through this we will be able to reach every student, maybe every student of India. And in the future, we can take this to a much better level. All of you, please make use of this. Our program nu khub labh lejo. Badha aap saune best wishes. Khub abhinandan આ પ્રોગ્રામમાં જોડાવા બદલ. Thank you once again. જય જય ગરવી ગુજરાત. અહીંયા ક્વેરીઝ આવી રહી છે કે કાલે લોકો કઈ રીતે લોગિન કરશે? તો it will be through Facebook only, right? So they can use the same link. In case there is a new link, we will be sending it to you through SMS. Your mail IDs and phone numbers are available with us. We will send mail, and 1-2 દિવસ સુધી technical issue હોઈ શકે, પછી smooth થઈ જશે. You will have no problem. You will get all the message before the program. 9 વાગે હાજર રહેજો બધા. 9 થી 11 નાસ્તો ચા નાસ્તો કરી અને આવીને બેસી જાઓ. કમ્પ્યુટર હોય તો કમ્પ્યુટરની સામે, અને નહીં હોય તો ફોનને એક જગ્યા પર મૂકીને બેસી જજો. Okay? Please do. You want to answer queries? I think we have another 5-10 minutes. That's all. Yes, it's already 12:05. Kept this open. કાલથી 9 થી 11 finishing school webinar series, upskill during lockdown. એના માટે ફાળવી દેજો. Thank you. So friends, queries na hoy to I would like to say something about myself if you are there. So આ મેં વસ્તુ એક કોચ પાસેથી સાંભળી હતી about 2 years back, જે હું હજી પણ કરી રહી છું, and it has really helped me a lot. And that is, every morning I wake up, I say thank you to the Lord for giving me this wonderful day, and then I go and I look at myself in the mirror and I smile. And I say thank you for everything. Gratitude batadwani bauj
આપણને જરૂર છે. આપણે કમ્પ્લેન કરવાને બદલે થોડોક પર્સપેક્ટિવ ચેન્જ કરવાની જરૂર છે. And I give this positive affirmation to myself that Sudha, you're going to rock today, you're going to do good today, right? And that inner thing that comes from within keeps you alive. So with this note, here I would like to end the session. Thank you so much, and thank you all for joining. We hope we meet soon again. And please be there for tomorrow's session. You are just going to love it. And thank you so much.